નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 28મી જૂન 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે પ્રશ્નો છે એ 5 પ્રશ્નો ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે કચ્છમાં શરૂ કરવામાં આવ્યો છે. ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? કચ્છમાં. તો અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રી લિમિટેડ છે, એણે દેશમાં ક્લીન એનર્જીની પહેલ કરતા રાજ્યના કચ્છમાં દેશનો પ્રથમ ઓફ ગ્રીડ 5 મેગાવોટ ક્ષમતા ધરાવતો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે એને સફળતાપૂર્વક શરૂ કર્યો છે. આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે સૌર એનર્જીથી ચાલે છે અને તેમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પણ લાગેલી છે, જેમાં એ વીજની મુખ્ય લાઇનથી અલગ રહીને કામ કરે છે. આ પ્લાન્ટ બહારના સપ્લાય વગર માત્ર પેદા કરેલી ગ્રીન એનર્જીથી હાઇડ્રોજન બનાવી શકે છે. કંપનીનો આ ઓફ ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન સુવિધા ધરાવતો પ્લાન્ટ ભારતમાં સૌપ્રથમ છે કે જેમાં સંપૂર્ણ સ્વચાલિત અને એમાં ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જે રિયલ ટાઈમ રિન્યુએબલ એનર્જી ઇનપુટ્સ પ્રમાણે ચાલી શકે છે. આ પહેલ ભારતને વૈશ્વિક ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન હબ બનાવવાના હેતુને સમર્થન આપે છે અને હાર્ડ ટુ એબેટ જે ઉદ્યોગ છે એ ક્ષેત્રમાં પણ નવો માપદંડ સ્થાપિત કરે છે. આ પહેલ ભારત સરકારનું નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન છે એની સાથે સુસંગત છે, જે આયાત પર નિર્ભરતા ઘટાડવાનું, ઉર્જા સ્વાવલંબનમાં વધારો કરવાનું અને ઉર્જા ઉદ્યોગોને ડીકાર્બનાઇઝ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. તમને ખ્યાલ છે કે અદાણી છે, અદાણી પાવર, એમના દ્વારા ઉત્તર પ્રદેશમાં પણ પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે, આવું આપણે ભૂતકાળમાં ભણ્યા હતા. તો કેટલા મેગાવોટનો પાવર પ્લાન્ટ ત્યાં બનાવવામાં આવશે? તમારે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હાઇડ્રોજન પરથી યાદ રાખજો, વિશ્વમાં પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત જર્મનીએ કરી, એશિયામાં ચાઇનાએ અને ભારતમાં હરિયાણામાં જીનથી સોનીપત ચાલશે. ભારતની પ્રથમ હાઇડ્રોજન કાર પૂછે તો ટોયોટા મિરાઈ, એ પણ યાદ રાખજો. દર વર્ષે રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 28મી જૂન. રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ 28મી જૂનના રોજ એટલે કે આજના દિવસે દર વર્ષે મનાવવામાં આવે છે. તો વીમાના મહત્વને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે વીમા યોજનાની નિયમિત સમીક્ષા કરવામાં આવે છે. વીમાની જરૂરિયાત કેમ છે? આ તમારા અને તમારા પરિવારને ભવિષ્યને સુરક્ષિત રાખવામાં કેવી રીતે મદદરૂપ થાય છે એના વિશે સમજી વિચારીને નિર્ણય લેવાની દિશામાં આગળ વધવાનો આ દિવસનો હેતુ છે. ભારતની પ્રથમ જીવન વીમા કંપની ઓરિએન્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની હતી, જેની સ્થાપના કલકત્તામાં 1818માં કરવામાં આવી હતી. બરાબર છે. અને બીજી એક જે ભારત સરકારની કંપની છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, LIC, 1956માં જેની સ્થાપના થઈ, મુંબઈમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. તમારે જણાવવાનું છે LICના નવા MD અને CEO કોણ બન્યા છે. તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, દેશભરમાં પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0 શરૂ થઈ ગયો છે. આપણા જે વિદેશ મંત્રી છે ને, ડૉક્ટર S. જયશંકર, તો એમના દ્વારા
13મા નંબરનો આપણો જે પાસપોર્ટ સેવા દિવસ હતો, કઈ તારીખે તમારે કહેવાનું છે. એ વખતે પાસપોર્ટ સેવા કાર્યક્રમના આગામી તબક્કા અને દેશવ્યાપી ઈ પાસપોર્ટ સેવાઓની પ્રારંભની જાહેરાત કરી. ઈ પાસપોર્ટ કોન્ટેક્ટલેસ ચિપ આધારિત ડેટા રીડિંગ સાથે મુસાફરીને સરળ બનાવે છે, ઇમિગ્રેશન ક્લિયરન્સને ઝડપી બનાવે છે. તેમણે એમ પાસપોર્ટ પોલીસ એપનો લોન્ચનો પણ ઉલ્લેખ કર્યો, જે 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોલીસ ચકાસણીના સમય 5 થી 7 દિવસ જેટલો ઘટાડ્યો છે. બરાબર છે. પાસપોર્ટ પરથી તમને એ પણ યાદ હશે, હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ નંબર 1 સિંગાપોર, 193 દેશોમાં વિઝા ફ્રી ફરી શકાય, અને ભારત છે 82મા નંબર પર. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે બિલકુલ ફ્રીમાં રોજ. સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે રાજસ્થાનમાં. કઈ જગ્યાએ? રાજસ્થાનમાં, રાજસ્થાનના જયપુરમાં. તો પૂર્ણિમા યુનિવર્સિટી અને રાજસ્થાન યુનિવર્સિટી, આ બંને યુનિવર્સિટીઓ સંયુક્ત રીતે જયપુરની અંદર ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025નું આયોજન કરશે. તમને ખ્યાલ હશે કે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની શરૂઆત ફેબ્રુઆરી 2020માં થઈ હતી. આ તેનું 5મા નંબરનું સંસ્કરણ કહો અથવા તો પુનરાવર્તન કહો. આ મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સની અંદર 200થી વધુ યુનિવર્સિટીઓમાંથી 4000થી વધુ ખેલાડીઓ ભાગ લે એવી અપેક્ષા છે. 200થી વધારે યુનિવર્સિટીઓ. બે 2024માં ચંદીગઢ યુનિવર્સિટી છે એ ખેલો ઇન્ડિયા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની અંદર ચેમ્પિયન હતી. હવે 2024માં આનું આયોજન કોણે કર્યું હતું? આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, નાગાલેન્ડ, ત્રિપુરા. બરાબર છે. તો આ બધા રાજ્યોએ કર્યું હતું, આ યાદ રાખજો. ઓકે, ચલો. તમને ખ્યાલ હશે કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ રિસન્ટલી યોજાઈ ગઈ બિહારમાં. મહારાષ્ટ્ર એમાં ચેમ્પિયન બન્યું. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ જે આ વર્ષે જ શરૂ કરી છે, બરાબર છે, એનું આયોજન ક્યાં થયું હતું અને કોણ વિજેતા? 2 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા વિકસાવવામાં આવેલ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને છે? તો ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં ભારત 115મા નંબર પર છે. પીસ એટલે શાંતિ. તો તમને એ પણ ખબર હોવી જોઈએ ને, શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. આ શાંતિનો સ છે ને, એને આપણે બનાવી દેવાના 21, અને સ બોલીએ છીએ એટલે સપ્ટેમ્બર, શાંતિ દિવસ. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025 જે 19મા નંબરની આવૃત્તિ છે, એમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ એના દ્વારા વિકસાવવામાં આવેલ છે. ટોટલ 163 દેશો છે, 163 દેશો છે, જે 163 દેશોની શાંતિમાં અમૂલ્ય સમજ આપણને આપે છે. હવે આ જીપીઆઈ સ્કોર છે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ, એમાં ભારત સિસ્ટમ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 23 સૂચકાંકોનો ભારત સિસ્ટમનો ઉપયોગ, અને એના આધારે આ બનાવવામાં આવ્યું છે, જેમાં ટોટલ 163 દેશો અને ભારત 115 નંબર પર છે. ભારતનો જીપીઆઈ સ્કોર 2.229 છે. આઇસલેન્ડ 2008થી વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ દેશ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. યુક્રેનમાં લાંબા સમય સુધી ચાલેલા યુદ્ધ, પ્રતિબંધો, આંતરિક રાજ્ય દમનને કારણે રશિયા આ જે રેન્ક છે એમાં સૌથી છેલ્લે છે, અને પછી યુક્રેન આવે છે, કેમ કે 2.5-3 વર્ષ થવા આવ્યા, હજુ પણ યુદ્ધ પૂરું થતું નથી. તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ. તો ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની અંદર આપણું ભારત 4થા નંબર પર, પછી સિપ્રીનો ઇન્ડેક્સ આવ્યો તેમાં 5મા નંબર પર હતું, પછી હંગર ઇન્ડેક્સ 105, હેપીનેસ ઇન્ડેક્સ 118, કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 96, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 130, અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું જેન્ડર ગેપ ઇન્ડેક્સ 131 નંબર પર છે ભારત. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં 151મા નંબર પર. આ ઉપરાંત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું એનર્જી
ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ એમાં 71મા નંબર પર. હવે ગઈકાલે આપણે ભણ્યા હતા યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એનો રિપોર્ટ 2025નો, એમાં ભારત કયા નંબર પર છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, દિલ્હીની અંદર 10 વર્ષ જૂના ડીઝલ વ્હીકલ, 15 વર્ષ જૂના પેટ્રોલ અને સીએનજી વ્હીકલો છે એમને ઇંધણ મળશે નહીં. 1 જુલાઈથી લાગુ થઈ જાય છે. બરાબર છે. પેટ્રોલ પંપ પર NAPR કેમેરા લગાડવામાં આવ્યા છે. ઓકે, અને તમે જોશો ઓટોનોમસ કે ઓટોમેટિક નંબર પ્લેટ રીડિંગ એવું કંઈક છે. આનું ફૂલ ફોર્મ તમે જોઈને મને કમેન્ટ બોક્સમાં આવ્યું. ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન, ઓકે, આનું ફૂલ ફોર્મ છે. એ કેમેરા લગાડવામાં આવે છે અને ઉલ્લંઘન પર કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી સરકાર એવું છે કે 1 જુલાઈથી એન્ડ ઓફ લાઈફ વાહનોને ધ્યાનમાં રાખીને કડક અમલીકરણ નીતિની જાહેરાત કરવામાં આવી. તમને ખબર હશે, કોઈ પણ વ્હીકલ આપણે લઈએ, નવું વ્હીકલ ગુજરાતમાં, તો 15 વર્ષ સુધી એની માન્યતા હોય, પછી એને રિન્યૂ કરાવવું પડે. આનું RC બુક 15 વર્ષ સુધી વેલિડ હોય. દિલ્હીની અંદર કેવું છે કે ડીઝલ વ્હીકલ 10 વર્ષ માટે, પેટ્રોલ વ્હીકલ 15 વર્ષ, અને 15 વર્ષ પછી પણ ઘણા બધા લોકો પોતાના વ્હીકલ નથી વેચતા હોતા, તો એ લોકોને પેટ્રોલ જ નહીં મળે. આ વાહનોને સરળતાથી ઓળખવા માટે તમામ પેટ્રોલ પંપ પર ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જે કેમેરાની મદદથી વાહનની નંબર પ્લેટ પર નજર રાખશે. આવા વાહનોની ઓળખ થતાં જ સ્થળ પર હાજર ઇંધણ પર પંપ એટેન્ડન્ટ વાહન માલિકને ઇંધણ આપવાનો ઇનકાર કરશે. પરંતુ જો કોઈ કારણસર પેટ્રોલ પંપના માલિકો આ નિયમનું અમલ કરવામાં નિષ્ફળ જાય છે અથવા માર્ગદર્શિકાનું પાલન કરવાનો ઇનકાર કરે છે, તો મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ એને દંડ આપવામાં આવશે. જો વાહનો પરથી મને એ પણ યાદ આવ્યું કે નવા હવે જેટલા પણ 2 વ્હીલર આવશે ને, કયા વર્ષથી, કયા મહિનાથી, જેમાં એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત હોવી જોઈએ. આ ઉપરાંત જેટલા પણ વ્હીકલના ડીલર છે 2 વ્હીલરના, એમને ફરજિયાત BIS પ્રમાણિત 2 હેલ્મેટ આપવામાં આવશે. 2 હેલ્મેટ આપવાના છે. બરાબર છે, આ યાદ રાખજો. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળે છે અને પોલ્સ પણ રમવા મળે છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે કયા સ્થળે CIP સાઉથ એશિયા રિજનલ સેન્ટર સ્થાપવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે આગ્રામાં. કઈ જગ્યાએ? આગ્રામાં. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે દક્ષિણ એશિયા પ્રાદેશિક કેન્દ્ર ઓફ ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર, એટલે ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટરનું દક્ષિણ એશિયાનું રિજનલ સેન્ટર અહીંયા બનાવવામાં આવશે. એના માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ચોખા, ઘઉં, મકાઈ પછી બટાટા વિશ્વમાં સૌથી મુખ્ય ખાદ્ય અનાજ છે, પાક છે. સૌથી વધારે ચોખા, પછી ઘઉં, પછી મકાઈ. તેથી આ ક્ષેત્રમાં શું કરશે? વિશાળ સંભાવનાનો ઉપયોગ કરવાનું અન્વેષણ કરવા માટે દક્ષિણ એશિયા પ્રાદેશિક કેન્દ્ર ઓફ ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. જો તમને વાત કરીએ બટાકાની, તો સૌથી વધારે બટાકા આપણા ગુજરાતની અંદર ડીસામાં. ભારતમાં સૌથી વધારે બટાકા ઉત્પન્ન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. બરાબર છે. અને જો વાત કરીએ આપણે ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર, તો 1971માં એની સ્થાપના થઈ. પેરુ દેશ છે ને, એનું લીમા એ શહેરમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. અને લીડર અથવા તો અધ્યક્ષનું નામ સિમોન હેક. બરાબર છે, આ યાદ રાખજો. આપણા ગુજરાતની અંદર કઈ જગ્યાએ બટાટા સંશોધન કેન્દ્ર છે? કમેન્ટમાં લખજો. અત્યારે મેં કીધું તમને, ચલો વાંધો નહીં. CDS જનરલ અનિલ ચૌહાણને ત્રણેય સેનાના સંયુક્ત આદેશ જારી કરવાની સત્તા આપવામાં આવી છે. આપણા ત્રણેય લશ્કરી દળો વચ્ચે તાલમેલમાં વધારો કરવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ એમને ત્રણેય સેનાના સંયુક્ત આદેશ જારી કરવાની સત્તા આપી દીધી છે. અગાઉની પ્રથામાં ત્રણેય દળો એક જ વિષય પર અલગ અલગ આદેશ જારી કરતા હતા. આર્મી, નેવી અને એરફોર્સ એમના વચ્ચે સુમેળ અને સંકલન માટે સરકાર ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડને અમલ કરવાનો પ્રયાસ કરી રહી છે. સંયુક્ત ઇન્સ્ટ્રક્શન અને સંયુક્ત આદેશોની મંજૂરી, જાહેરાત અને ક્રમાંકન અંગેનો પ્રથમ સંયુક્ત આદેશ જારી કરાયો.
જેમાં ક્રોસ સર્વિસ સહકાર વધારવાની જે જરૂરિયાત છે એના પર ભાર મૂક્યો. બરાબર છે. આગળ વધીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન શું? ભારતીય બંધારણમાં 42મો સુધારો કયા વર્ષમાં થયો? 42 4 અને 2 6 1976. અરે મેં જવાબ આને આવે, આ આવશે 76. સેકન્ડ પ્રશ્ન, કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું? તો 36માં. ઓગણીસો ને 75ની કટોકટી વખતે ભારતના રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ હતા. ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં થયો? 1951માં. કોઈપણને ભારતીય બંધારણની સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવ્યું છે? તો બંધારણનું જે આમુખ હોય ને, અમુકમાં જ આપ્યું છે, સ્ટાર્ટિંગમાં જ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું બંદર પૂછ્યું છે તો કંડલા. ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા છે. મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર પૂછે તો વેરાવળ આવશે. દરિયાઈ ભૂકંપ આવવાથી સર્જાતા સુનામી મોજાને રોકવા માટે કયા જંગલો ઉપયોગી છે? તો ચેરના, મેંગ્રુવ જેને કહીએ છીએ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું હેડક્વાર્ટર ક્યાં છે? આણંદમાં. આણંદમાં ભારતની પ્રથમ સહકાર યુનિવર્સિટી બનશે. ત્રિભુવન પટેલ એવું નામ આપવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનિજ કયું છે? અકીક. ધોળી ધજાબંધ ગુજરાતની કઈ નદી પર આવેલો છે? ભોગાવો નદી પર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, કયા રાજ્યએ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી 2025 છે ને જાહેર કરી છે? તો ગુજરાતે કરી છે. સેકન્ડ પ્રશ્ન છે, ભારતમાં કયા રાજ્યમાં દેશની પ્રથમ યોગ નીતિ શરૂ કરવામાં આવી? તો ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે યોગ પોલિસી લાવવાવાળું. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? અદાણી ઉત્તર પ્રદેશની અંદર કેટલા મેગાવોટ પાવર પ્લાન્ટ બનાવશે? કેટલા મેગાવોટનો? તો યાદ રાખજો, 1500 મેગાવોટ. સેકન્ડ પ્રશ્ન, LIC છે એના નવા MD CEO આવ્યા. શું નામ છે એમનું? સતપાલ ભાનુ. ત્રીજા નંબરનો પ્રશ્ન કે પાસપોર્ટ સેવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 24 જૂન. ચોથા નંબરનો પ્રશ્ન, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બીચ ગેમ્સ છે જે પ્રથમ વખત યોજાઈ ગઈ, તો એની શરૂઆત એટલે કે યજમાન કોણ હતું? કઈ જગ્યાએ એનું આયોજન કરવામાં આવ્યું? તો યાદ રાખજો, દાદરા નગર હવેલી, દીવ દમણ. બરાબર છે, દાદરા નગર હવેલી, દીવ દમણ આવશે. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ. અને આમાં મણિપુર વિજેતા રહ્યું હતું. છઠ્ઠો પ્રશ્ન, નવા વાહનોમાં ફરજિયાત એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ છે જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. સાતમા નંબરનો પ્રશ્ન કે ભારતની અંદર બટાકા સંશોધન કેન્દ્ર ડીસામાં છે. આઠમા નંબરનો પ્રશ્ન, ભારતના પ્રથમ જનરલ કોણ હતા? પ્રથમ CDS કોણ હતા? જનરલ બિપિન રાવત. પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયો તો એવું થયું. જનરલ બિપિન રાવત પ્રથમ CDS હતા. હેલિકોપ્ટર ક્રેશમાં એમનું અવસાન થઈ ગયું હતું, તમને ખ્યાલ હોય તો. MI-17V કે શું હતું? MI-17V હેલિકોપ્ટર નામ. ચલો ઓકે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, રાજ્યમાં એમેન્ડેડ ભારતનેટ પ્રોજેક્ટના કેટલામા તબક્કાની શરૂઆત થશે? સેકન્ડ પ્રશ્ન, શુભારંભ થશે. UN સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ્સ 2025ની આવૃત્તિમાં ભારત કેટલામાં નંબર પર છે? તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખીને જણાવજો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. બરાબર છે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો વિડીયો લિંકને શેર કરો, આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.